આજે વિજાપુરમાં બંધનું એલાન. ગોવિંદપુરા ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવાની માંગ સામે વિરોધ. ગોવિંદપુરા ગ્રામ પંચાયતને અલગ નગરપાલિકાનો દરજ્જો આપવાની હિલચાલ સામે વિરોધ. વિજાપુરના વેપારીઓની ગોવિંદપુરાને વિજાપુર નગરપાલિકામાં રાખવાની માંગ. વિજાપુરના તમામ વેપારી એસોસિએશનને બંધ પાડીને વિરોધ નોંધાવ્યો. ચૂંટણી હતી ત્યારે અમે જૂથ પંચાયતના દરેક સોસાયટીમાં સીજે ચાવડા સાહેબ સાથે ફર્યા. તો સોસાયટીની માંગ એવી હતી કે સાહેબ આજ સુધી અમને ગટર લાઈન નથી મળી, અમને પાણી વ્યવસ્થિત નથી મળતું અને સફાઈ કામદારો આવતા નથી. એટલે અમને આટલી વ્યવસ્થા પૂરી પડે તો સાહેબ એટલે સાહેબે કીધું કે હું જ્યારે આ ભેગું કરું તો આપ બધા સંમતિ આપજો. તો આજે એ લોકો બંને કેમ કરી રહ્યા? એમને પોતાના હિત માટે અમે આજે જ્યાં રેલી મૌન રેલી કાઢી છે એ એમના હિત માટે જ કાઢી છે કે મહાનગરપાલિકા થાય તો તમામ સોસાયટીમાં ગટર લાઈન થાય, વત્તા એમને સફાઈ કામદાર મળે, એમને પાણીનું પણ પ્રશ્ન સોલ્વ થઈ જાય અને એમની તમામ જરૂરિયાત મહાનગરપાલિકા પૂરી કરી શકે અને ગામનો વિકાસ પણ થઈ શકે. શહેર અને ગામડું બંને ભેગું થઈ જાય તો સારું લાગે અને બંનેને પૂરી જરૂરિયાત પૂરી થઈ જાય. એમની માંગના કારણે જ આપણે આ ભેગું કરવા માટે સાહેબે સંમતિ આપી હતી. અહીંયા 20-22 વર્ષથી અમારી માંગણી છે કે જૂથ પંચાયત અંદર મળી જવું જોઈએ, પણ જ્યારે કહીએ છીએ કોઈ વિસ્ફોટ ઊભા થાય છે. વારંવાર રજૂઆતો કરવા દાદા જૂથ પંચાયત કેમ બનાવવામાં આવતી નથી? બસ અંદર એ લોકોને આપવું જ નથી. અહીંયા પણ વસ્તી છે, માણસ રહે છે, માણસ છે, વિજાપુર ગામ છે તો એ લોકોના રોજગારી ધંધા ચાલે છે. અહીંયા એને પોતાની દુકાનો ચલાવે છે, ધંધા વિજાપુર ગામ એમને કમાઈ આપે છે, છતાં એ લોકોનો વિરોધ કેમ છે? એ વિરોધ હોવો જોઈએ નહીં અને નગરપાલિકા થવી જોઈએ 100%. અને આજે મોમેડન લોકોએ અશફાકભાઈએ લોકોને રોજા છે છતાં એ લોકોને બોલાવીને આપણને સાથ સહકાર આપે છે, એમનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે કોઈ કુંભત જેવું છે જ નહીં એમ, અને બધી વસ્તુ એકતા છે ને એકતા રહેશે જ. અને આ માગણી અમારી આપવી જ પડશે, નહીંતર આનાથી પણ કંઈ મોટું થશે. રેલી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું બંધનું, જે નગરપાલિકા ગોવિંદપુરા 2માં સમાવેશ કરવામાં આવશે તે માટે તમારું શું કહેવું થાય? અમુક વિજાપુર શહેર છેલ્લા કેટલા વર્ષોથી વિકાસથી વંચિત છે અને સરકારશ્રીના નિયમ મુજબ જ્યારે પણ વસ્તી વધે ત્યારે હદ વધારવામાં આવતા હોય, પણ કેટલીક રાજકીય કિનારોખોરી રાખીને હદ વધવાનું અટકાવી દેવામાં આવશે. પણ હવે એ હદ વધારવાનું નક્કી કર્યું છે અને 25 જાન્યુઆરીના રોજ એક ગેજેટ બહાર પાડી ગોવિંદપુરા જૂથ પંચાયતમાં સમાવેશ સોસાયટીઓ અને જુદા જુદા સર્વેને સમાવવામાં આવ્યા છે. અને આજે એક ચોક્કસ સમાજ કે ચોક્કસ જૂથ દ્વારા એક નવી નગરપાલિકાની માગણી કરવામાં આવી છે અને અમારી જોડે બળવાનો વિરોધ કરવામાં આવે છે. પણ અમારે એક જ કહેવું છે કે ભેગી થાય તો અમારી બમાં કોઈ વિકાસ થાય, કોઈ દિવસ ભાગ પર વિકાસ ના થાય, કોઈ દિવસ બે પાલિકા એક રેલવે પાટાના બે બાજુ બે પાલિકા ના હોઈ શકે. અને અમે વિકાસ જોઈએ છે. 5 માણસો એમના સારા ચૂંટાઈને 5 માણસો અમારા ગામના ચૂંટાઈને આવે અને સારો વિકાસ થાય એવું ઈચ્છી રહ્યા છે. અને એ લોકો એક અલગ પાલિકા માગી રહ્યા છે અને વિરોધમાં અમે આજ વિજાપુર હિત રક્ષક સમિતિની રચના કરી અને એ હિત રક્ષક સમિતિએ આજે એક બંધનું એલાન આપ્યું અને 100% સફળ રહ્યું છે. અને બપોરે 1 વાગે રેલી રૂપે એક આવેદનપત્ર મામલતદારશ્રીને આપવાનું નક્કી કર્યું અને જે આપ્યું છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં ગામની વસ્તી પોતાના રોજગાર ધંધા બંધ રાખીને પોતાના રોજે રોજ કમાઈ ખાતા લોકો જોડાઈને આજે સ્વયંભૂ એક મોટી રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું છે. અને અમારી માગ છે મુખ્યમંત્રી સુધી પહોંચે અને અમને એ વિજય મળે અને અમારી માગ સ્વીકારી. ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે તમે આજે નવી નગરપાલિકા ના બને તે માટે શું કહેશો? નવી નગરપાલિકા ના બની, કારણ કે એક ઘર હોય તો એક સંયુક્ત કુટુંબ જ આગળ જાય. કોઈ દિવસ 2 કુટુંબ પડે ત્યારે કોઈ દિવસ વિકાસ કરીને સમૃદ્ધિ થતી નથી. 2 ભેગા થાય ત્યારે જ સમૃદ્ધિ થાય છે. અમારી ભાવના છે અને અમારું પૂરું સમર્થન છે કે ભેગા થાવ, 5 એમના આવે, 5 અમારા, સારા માણસો ચૂંટાઈ સારો વિકાસ કરે વિજાપુર, એ જ અમારી ભાવના. વર્ષોથી જે વિજાપુરનો વિકાસ રૂંધાઈ રહ્યું છે તે બાબતે શું કહેશો? વિકાસ રૂંધાઈ રહ્યો છે કારણ કે એક ચોક્કસ હદ જ છે. 1.5 કિલોમીટર 1.95 કિલોમીટરના ઘેરાવાળા અંદર કોઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નથી. એટલે અમારી ભાવના છે કે ડેવલપ થાય, મોટો વિસ્તાર વધે અને અમારા ધારાસભ્ય નજીકના સમયમાં કદાચ અમારી એવી ધારણા છે કે કદાચ કોઈ ચોક્કસ મિનિસ્ટર બને અને એનો લાભ વિજાપુરને મળે અને વિકાસ થાય. ઓલ ગુજરાતમાં ક્યાંય નથી. આ તો કેવું છે કે સમજણ પડ્યા વગર કોઈ મતલબ નથી. વિજાપુર નગરપાલિકા છે જ બરાબર નગરપાલિકા. આપણે